નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. મુંબઈના મહાભક્તે મા અંબાના ચરણે ધર્યું 1 કિલો સોનાનું દાન. અંબાજી મંદિર દેશનું પ્રથમ ગોલ્ડન શક્તિપીઠ તરીકેની મેળવશે નામના. હિલ સ્ટેશન માઉન્ટમાં પ્રકૃતિ સોળેગાળાએ ખીલી ઉઠી. કાતિલ ઠંડી વચ્ચે પણ ઉત્સવગીના લોકો 31st માઉન્ટમાં નાવામાં આતુર. રોજગારીના સળગતા પ્રશ્નોને નિવારવા રબારી સમાજે શરૂ કર્યા કોચિંગ ક્લાસ. પાલનપુરમાં સમાજના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને અપાય છે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન. પાલનપુરના કવિરત્રી એડવોકેટ ડી.કે. આચાર્યની સ્મૃતિ ગ્રંથ ઉભરોનું કરાયું વિમોચન. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ કલ્પેશભાઈ ઝવેરીના હસ્તે પુસ્તકનું કરાયું વિમોચન. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoorna-news. જોઈએ સમાચારો વિગતવાર. ભારતનું પ્રથમ ગોલ્ડન શક્તિપીઠ બનવા જઈ રહેલ યાત્રાધામ અંબાજી મંદિરનું શિખર સુવર્ણમય બનવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં મુંબઈના માઈ ભક્તે પોતાનું યોગદાન આપવા અંબાજી માતાજીના ચરણે 1 કિલો સોનાનું દાન ધર્યું છે. અંબાજી મંદિરને સુવર્ણમય મંદિરમાં ભક્તો પણ સહભાગી બની શકે તે માટે 1 ગ્રામથી લઈને યથાશક્તિ સુવર્ણદાન સ્વીકારવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધી માઈ ભક્તો દ્વારા અંબાજી મંદિરને 60 કિલો જેટલું સોનું દાનમાં મળ્યું છે. જેને લઈને મંદિરનું શિખર લગભગ 40% સુવર્ણમય બની ચૂક્યું છે. જોકે અંબાજી મંદિરને સંપૂર્ણ સુવર્ણમય બનાવવામાં હજુ સોનાની જરૂરિયાત હોય ભક્તો માના ચરણે ઉદાર હાથે સુવર્ણનું દાન કરી રહ્યા છે. જેમાં મુંબઈના પાર્લે વિસ્તારમાં રહેતા એક માઈ ભક્તે અંબાજી મંદિરને 1 કિલો સોનું દાન ધર્યું છે. આ સોનાને પ્રથમમાં અંબાના ચરણે ધરી તેનું પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં આ સુવર્ણ મંદિર ટ્રસ્ટના ગિરીશભાઈ પટેલ અને રજનીભાઈ મેવાડાને સુપ્રત કરવામાં આવતા ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતીશ ગઢવીએ સોનું જમા લીધું હતું. જો કે આ માઈ ભક્તોએ 28 લાખની કિંમતનું 1 કિલો સોનું આપવાની સાથે આ સોનાને મઢવાની મજૂરી પેટે ₹6200 પણ મંદિરને જમા કરાવ્યા હતા. જો કે ભક્તો દ્વારા અંબાજી મંદિરને સુવર્ણદાન કરવા પ્રવાહ અવિરત ચાલુ રહેતા મંદિરના મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી 2015માં પૂર્ણ કરાય તેવી શક્યતા છે. સાથે અંબાજી શક્તિપીઠ દેશનું પ્રથમ સુવર્ણ શક્તિપીઠ હશે જે ગોલ્ડ શક્તિપીઠ અંબાજી તરીકેની નામના મેળવશે. કાંકરેજ તાલુકાના થરા ગામે આવેલ સીએમ શાહ વિદ્યાલયની બાળાઓએ વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓ બનાવીને પોતાના રહેલ હુનરની પ્રતીતિ કરાવી હતી. વિકાસશીલ થરા ગામે આવેલ જાણીતી શૈક્ષણિક સંસ્થા સીએમ કન્યા વિદ્યાલય ખાતે ધોરણ 10માં ગૃહ વિજ્ઞાન વિષયના પ્રાયોગિક પરીક્ષાના નમૂનાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓએ વેસ્ટમાંથી બેસ્ટથી બનતી વસ્તુઓ બનાવી તેમનામાં રહેલી કારીગરીના દર્શન કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળાઓમાં પ્રથમ નંબરે હિમાંશી ગોસ્વામી, દિવ્યા ગોસ્વામી અને શ્રદ્ધા ચૌહાણ તેમજ ત્રીજા નંબરે આરતીબા વાઘેલા ઉત્તીર્ણ થતા આ બાળ વિજેતા સ્પર્ધકોને શાળા પરિવાર દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ શાળામાં શિક્ષણને લઈને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. શિયાળાની મોસમ મધ્યાંતરે પહોંચતા હાલ ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે. જેમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના પગલે ગુજરાતમાં શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. જેને લઈને સરહદી બનાસકાંઠા ઠંડોગાર બનતા જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે. જેમાં ઠંડીના પ્રકોપથી બચવા લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેતા થયા છે. બનાસકાંઠાનું ડીસા શહેર રાજ્યભરમાં ઠંડી માટે જાણીતું છે. અહીંયા ઠંડી રીતસરનો કહેર વર્તાવે છે. સાથે દાતા અંબાજીના ડુંગરાળ વિસ્તાર અને સરહદી રણ વિસ્તાર પણ ઠંડીનો સામનો કરી રહ્યા છે. જો કે છેલ્લા 2 દિવસથી જેવા સાંજ પડતાની સાથે સુસવાટા મારતા પવનને લઈને બજારોમાં સન્નાટો છવાયેલો જોવા મળે છે. તો સવારના સમયે ઝાકળ અને ધુમ્મસનો નજારો જોવા મળે છે. આમ સરહદી બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી ઠંડીનું જોર વધતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જેમાં લોકો ઠંડીથી બચવા અવનવા અખતરા અજમાવીને ઠંડી સામે રાહત મેળવી રહ્યા છે.
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેને લઈને અહીંનું નક્કી તળાવનો આહલાદક નજારો સહેલાણીઓને આબુમાં કુદરતે છૂટા હાથે પ્રકૃતિ વેરી હોય તેનો આનંદ લૂંટવા દેશભરમાંથી સહેલાણીઓ માઉન્ટમાં ઉમટી પડે છે, જેને લઈને બારેમાસ માઉન્ટ પર્યટકોથી ધમધમતું રહે છે। જો કે અહીંયા શિયાળાની મોસમમાં ઠંડી કહેર વર્તાવતી હોય લોકો માઉન્ટમાં આવવાનું ટાળે છે, જેની સીધી અસર અહીંયા ધંધા રોજગાર પર પડતી હોય છે। જો કે હરવા ફરવાના તેમજ ઉત્સવનો આનંદ લૂંટવાના શોખીનો ઠંડીની પણ પરવા કર્યા વિના 31st ની ઉજવણી કરવા માઉન્ટમાં ઉમટતા હોય અહીંયા 31 ડિસેમ્બરે દિવાળીનો માહોલ સર્જાય છે। જો કે 31st નજીકમાં હોય હાલ માઉન્ટ આબુમાં 31st ની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે। અહીંયા 31st એ પર્યટકો મોટી સંખ્યામાં ઉમટવાના હોય અહીંના વેપારીઓમાં ધંધા રોજગારને લઈને ખુશીનો માહોલ જામ્યો છે। આમ હિલ સ્ટેશન માઉન્ટમાં 31st ની રાત્રે પ્રવાસીઓ દિવાળીનો આનંદ લેશે, જેમાં આતશબાજીથી માઉન્ટ આબુ ઝગમગી ઉઠશે। રબારી સમાજના શિક્ષણ બેરોજગાર યુવક યુવતીઓ પણ સરકાર દ્વારા લેવામાં આવી રહેલી વિવિધ પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરી મેળવી શકે તે માટે પાલનપુરમાં દર શનિવારે માલધારી મૂવમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ફ્રી કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સમાજના અધિકારીઓ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। વર્તમાન સમયમાં રોજગારીનો સળગતો પ્રશ્ન છે। આવા સમયે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કઈ રીતે પાસ થવું તેના માર્ગદર્શન માટે પાલનપુરના ડોક્ટર આંબેડકર હોલ ખાતે દર શનિવારે રબારી સમાજના યુવક યુવતીઓ માટે ફ્રી કોચિંગ ક્લાસ કરાવવામાં આવે છે, જેમાં જે દિયોદરના નાયબ મામલતદાર વિજયભાઈ દેસાઈએ સમાજના 100 જેટલા યુવક યુવતીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આમ ભાગ્યની કસોટીમાંથી પાસ થવા રબારી સમાજના શિક્ષિત યુવક યુવતીઓ આ સેમિનારમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। આદ્યશક્તિમાં અંબાનો પ્રાગટ્ય દિન પોષી પૂનમને લઈને યાત્રાધામ અંબાજીમાં તડામાર તૈયારીઓનો પ્રારંભ થયો છે। અંબાજીમાં પોષી પૂનમે માં અંબાનો જન્મોત્સવ મનાવવામાં આવે છે, જેમાં નગરમાં માતાજીની વિશાળ શોભાયાત્રા અને મંદિર પરિસર ખાતે વિશેષ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે। આ વર્ષે તારીખ 5/1/2015 ના રોજ પોષી પૂનમ હોય માતાજીના પ્રાગટ્ય દિને મંદિર ખાતે મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ યજ્ઞમાં યજમાન તરીકે ભાગ લેવા ભક્તો ₹7,500 મંદિરમાં જમા કરાવીને યજ્ઞમાં યજમાન બની ધાર્મિક વિધિનો લાભ લઈ શકશે। જો કે માતાજીના જન્મોત્સવને વધારવા માટે અંબાજી ગામની શૈક્ષણિક સંસ્થાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે, તેમજ બપોરે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા નગર યાત્રા યોજવામાં આવશે। આ દિવસે આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ પોષ સુદ આઠમના દિવસે મા અંબાના પ્રાગટ્ય સ્થળ ગબ્બર ખાતે રાત્રે 12 કલાકે આરતી અને માતાજીના ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે, જ્યારે પોષી પૂનમે માતાજીને અન્નકૂટ ભરવામાં આવશે। આ પોષી પૂનમમાં અંબાનો જન્મદિન હોય તેને વધારવા તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે, જેમાં મંદિરને વિવિધ રીતે શણગારવામાં આવશે। ડીસાના હાઈવે ઉપર ફાયરિંગ કરી મેડિકલ સ્ટોર્સમાંથી ₹1.64 લાખની ચકચારી લૂંટ સંદર્ભે કાળા રંગના પલ્સર બાઇક ચાલક સહિત 3 સામે ફરિયાદ દાખલ થઈ છે, તેની પોલીસે તપાસ હાથ ધરી છે। ગત ગુરુવારની રાત્રે 8 કલાકે હાઈવે ઉપર આવેલા જલારામ આરોગ્યધામની સામે ડોક્ટર વિજય સૈનીના દવાખાના નીચે આવેલ ગણેશ મેડિકલ સ્ટોર્સ નામની દુકાનમાં ઘસી આવેલા બે શખ્સોએ બેસબોલથી કાચ તોડતા દુકાનમાં હાજર તોખીબ સાબિર હુસેન મેમણે તમે શું કરો એમ કહેતા બંને શખ્સોએ અડધા ખુલ્લા પડેલા કેસખાનામાં પડેલા ₹14,500 તથા બીજા ડ્રોવરમાં પડેલા ₹1,50,000 લૂંટી લીધા હતા અને તારા માલિક પ્રકાશ પટેલને રૂપિયા મોકલી દેજે તેમ પણ કહ્યું હતું। તેમજ એક શખ્સે ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી તેના ઉપર ફાયરિંગ કરતા તે નીચે નમી જતા તેનો બચાવ થયો હતો। બાદમાં બંને શખ્સો રૂપિયા લૂંટી સર્વિસ રોડ ઉપર મોઢું બાંધી કાળા રંગનું પલ્સર બાઇક લઈને ઉભેલા શખ્સના બાઇક ઉપર બેસી પલાયન થઈ ગયા હતા। બનાવના પગલે પોલીસ સાથે જિલ્લા પોલીસ વડા પણ દોડી આવ્યા હતા અને બનાવના પગલે ચકચાર મચી ગઈ હતી। આ બાબતે
દુકાનમાં નોકરી કરતા તોફી શરમ મેમોને પલ્સર બાઇક ચાલક સહિત 3 વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાલનપુરમાં બેંકમાંથી રૂપિયા 20,000 ઉપાડી સ્કૂટીની ડીકીમાં મૂકતી વખતે એક શિક્ષકને કોઈ ગઠિયાએ શર્ટ ઉપર મેલું પડ્યું છે તેમ કહીને તેમની નજર ચૂકવી રૂપિયાની ઉઠાંતરી કરી જતા ચકચાર મચી જવા પામી છે। શહેરના આકેસણ રોડ ઉપર આવેલી ચકામત સોસાયટીમાં રહેતા શિક્ષક જીગરભાઈ અરવિંદભાઈ જોશી ગઈકાલે રૂપિયા 20,000 નો ચેક વટાવવા શહેરના માર્કેટ પાસે આવેલ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં ગયા હતા અને ચેક વટાવી તેના નાણાં બેગમાં મૂકી સ્કૂટીની ડેકીમાં મૂકતા હતા। એ વખતે એક અજાણ્યા ગઠિયાએ તેમને શર્ટ ઉપર મેલું પડ્યું છે તેમ કહીને તેમની નજર ચૂકવી આબાદ રીતે રૂપિયા ઉઠાવી પલાયન થઈ ગયો હતો। આ બાબતે તેમણે પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના ખ્યાતનામ કવિહૃદય ડીકે આચાર્યના સ્મૃતિ ગ્રંથ ઉભરોનું આજે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી કલ્પેશભાઈ ઝવેરીના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ જજ શ્રી અશોકકુમાર જોશી સહિત જિલ્લાના લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવો અને પત્રકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એક સારા વકીલ તરીકે ગુજરાતમાં ભારે નામના મેળવનાર અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર રહેનાર પાલનપુરના નામાંકિત એડવોકેટ શ્રી ડીકે આચાર્ય જે આજે આપણી વચ્ચે નથી। જો કે સ્વર્ગીય ડીકે આચાર્ય એક સારા કવિ હતા। તેમણે તેમના જીવનમાં અનેક કાવ્યો લખ્યા હતા। ત્યારે તેમની સ્મૃતિમાં તેમના હસ્તે લખાયેલ કાવ્ય સંગ્રહ ઉભરો પુસ્તક સ્વરૂપે આલેખવામાં આવ્યું છે અને આજે આ ઉભરો પુસ્તકનો વિમોચન સમારોહ પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે રાખવામાં આવ્યો હતો, જ્યાં ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્યાયાધીશ કલ્પેશભાઈ ઝવેરીના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અશોકકુમાર જોશી અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા। કલ્પતભાઈ કાનુભાઈ આચાર્ય જેમણે પોતાનો એસએસસી સુધીનો અભ્યાસ પાકિસ્તાન નહીં પણ આખા હિન્દુસ્તાનમાં જ્યારે એક હિન્દુસ્તાન સંયુક્ત હતું ત્યારે હૈદરાબાદથી કરેલો। ત્યારબાદ ત્યાં રેવન્યુમાં નોકરીમાં જોડાયા પછી અને તેઓ અભ્યાસમાં પણ ગોલ્ડ મેડાલિસ્ટ હતા અને ભારત આવેલા। ભારત આવ્યા પછી ટીચર તરીકે નોકરી કરી અને સારા ટીચર પણ હતા। એ પછી રેવન્યુ ખાતામાં જુદા જુદા હોદ્દાઓ ઉપર પણ એમની ઈચ્છા હંમેશા વકીલ થવાની જ હતી અને પરિણામે એમણે ઇન્ટર આર્ટ્સ રાજસ્થાન યુનિવર્સિટીથી કરેલું, બીએ ગુજરાત યુનિવર્સિટીથી કરેલું અને એલએલબી ઉત્કલ યુનિવર્સિટીથી કર્યા પછી તેઓ 1962માં વકીલાતમાં જોડાયેલા અને વકીલાત દરમિયાન પણ તેમણે બહુ ઇમ્પોર્ટન્ટ કેસો જે અમારી ભાભર ગામના ઠાકોરોના 1100 એકરના જમીનના ચલાવી અને માનનીય સત્યેન્દ્રભાઈ કાળીદાસભાઈએ જેનો આખરી નિર્ણય હાઈકોર્ટમાંથી અપાવેલો અને એ બધા જ કેસો એમના પ્રથમ કેસો બધા જ પોતે મફતમાં લડેલા। તદ્દન સાચા કેસો હોય એવા જ લેવા એ રીતે કરી અને એમણે એમનું જીવન 80 વર્ષ 62થી કરી અને લગભગ 44 વર્ષની વકીલાત બહુ શુદ્ધ રીતે અને સારી રીતે કરેલી। પોતે ગમે તે જગ્યાએ દાન કરતા પણ પોતાનું નામ ક્યાંય ન લગાવતા, પરિણામે એ બધી હકીકતોની ખબર અમને પાછળથી પડી। એમણે આપણા ઘરડા ઘરમાં 1.25 લાખ રૂપિયાનું દાન આપેલું, અમને ખબર પણ પડેલી નહીં। આજે શું કરે છે? એવા અમારા ડીકે આચાર્ય સાહેબનું એક એ સારા લેખક હતા અને એમણે ઉભરામાં એમના કેટલાક લખાણો અમે રજૂ કરેલા છે અને એ લખાણોની પુસ્તિકા અમે બહાર પાડતા અમને હર્ષ થાય છે। એવું તેઓ સારી લાઇબ્રેરી માટે બહુ ઈચ્છક હતા અને બનાસકાંઠાના નામાંકિત એડવોકેટ ડીકે આચાર્ય સાહેબની આજે એમના જીવન જન્મની પુસ્તિકાનું વિમોચન ગુજરાત હાઈકોર્ટના માન્ય હોનરેબલ જજ કલ્પેશભાઈ ઝવેરીના હસ્તે આજે રાખવામાં આવેલું છે। એમાં માન્ય ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પણ આ કાર્યક્રમમાં પધારેલા છે અને આખા જિલ્લાના નામાંકિત એડવોકેટો, પાલનપુરના નામાંકિત માણસો આ કાર્યક્રમમાં પધારેલા છે અને આચાર્ય સાહેબે જીવનના અંદર વકીલાતના અંદર ખૂબ જ ગરીબ અશીરોનું ખૂબ જ ધ્યાન રાખેલું છે અને વકીલાત કરેલી છે
અને લોકોને સાચો ન્યાય મળે એ માટે ન્યાયતંત્રમાં રહીને એમને પ્રયત્નો કરેલા છે અને આજે એમના પુસ્તકનું વિમોચનના કાર્યક્રમ રાખવામાં આવેલો છે. મોટી સંખ્યાના અંદર પાલનપુર શહેરમાંથી પણ બધા નામાંકિત માણસો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ સમારોહમાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ધાનેરા ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ઉદ્યોગપતિ દિલસુખ અગ્રવાલ, સંજય રાવલ, પ્રકાશભાઈ અગ્રવાલ, પાલનપુર સમાચારના તંત્રી દેવેન્દ્રભાઈ મંડોરા, ધી મેસેજના તંત્રી એમ કે સૈયદ, ગિરીશભાઈ જગાડિયા સહિત જિલ્લાના લગત પ્રતિનિધિ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ એડવોકેટ ડીકે આચાર્યના પરિવારે તેમને સ્મૃતિ અર્પવા માટે તેના હસ્તે લખાયેલ કાવ્ય સંગ્રહને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. મુંબઈના મહાભક્તે મા અંબાના ચરણે ધર્યો 1 કિલો સોનાનું દાન. અંબાજી મંદિર દેશનું પ્રથમ ગોલ્ડન શક્તિપીઠ તરીકેની મેળવશે નામના. હિલ સ્ટેશન માઉન્ટમાં પ્રકૃતિ સોળેગાળાએ ખીલી ઉઠી. કાતિલ ઠંડી વચ્ચે પણ ઉત્સવગીના લોકો 31st માઉન્ટમાં નાવામાં આતુર. રોજગારીના સળગતા પ્રશ્નોને નિવારવા રબારી સમાજે શરૂ કર્યા કોચિંગ ક્લાસ. પાલનપુરમાં સમાજના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને અપાય છે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન. પાલનપુરના કવિ હૃદય એડવોકેટ ડીકે આચાર્યની સ્મૃતિ ગ્રંથ ઉભરોનું કરાયું વિમોચન. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ કલ્પેશભાઈ ઝવેરીના હસ્તે પુસ્તકનું કરાયું વિમોચન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.